જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો હમણાં છે ને દીકરીઓનું સ્નેહ મિલનનો થોડોક ઘણો ટ્રેન્ડ ચાલ્યો છે, બરાબર. થોડો ઘણો નહીં, ખૂબ જ સારો એવો ટ્રેન્ડ ચાલે છે. હવે ટ્રેન્ડ કયો કે ગમે એ કયો, પણ એટલી સ્ત્રીઓ એકબીજાને હેલ્પ કરે છે આ બાબતે થઈને, અને એમાં મળે છે ફઈ ભત્રીજી, અને એકબીજાના વાત શેર કરે, અને ફઈની સખીઓને પણ મળે, અને ગામની દીકરીઓ એકબીજાને ઓળખે પણ ખરા, બરાબર. તો અમારા ગામનું છે ને શેખ પીપરિયાનું સ્નેહ મિલન ઓલરેડી થઈ ગયેલું છે. તો એમાં અમારે છે ને 600થી 650 જેવી બહેનો આવી હતી. બેનની દીકરીઓ કયો, ફઈ કયો, એ બધા આવેલા હતા. હવે ઉંમર તમે જુઓ ને તો બહુ ખાસી ઉંમર હતી બધાની, ઘણા બધા આવતા હતા, અને એક્ટિવિટી પણ એટલી મસ્ત મસ્ત અમે કરાવી હતી. તમે એન્ડ સુધી તો વિડીયો જોજો, બરાબર છે. અને હું તમને મારી સ્પીચ બાબતેનું પણ હું તમને કહેવાની છું, તો એન્ડ સુધી તમે મારો વિડીયો જોજો. તો હવે આ અમારું શેખ પીપરિયા ગામની સમસ્ત દીકરીઓનો પ્રથમ સ્નેહ મિલનની ક્લિપ બધી સ્ટાર્ટ થઈ ગઈ છે, બરાબર. તમારે એન્ડ સુધી વિડીયો જોવાનો છે. આ બધી બહેનો એન્ટર થાય પછી આમ એટલો હરખ સમય નહીં ને એટલું હતું, તો બધાએ ફોટોગ્રાફી સ્ટાર્ટ જ કરી દીધી હતી. કાર્યક્રમ સ્ટાર્ટ ન થયો ને એની પહેલાં. હવે કાર્યક્રમ આપણે ગણપતિ બાપાનું નામ લઈને સ્ટાર્ટ કરી દીધી હતી. ત્યારબાદ એક બે બહેનોની સ્પીચ હતી, અને એના પછી મારી પણ સ્પીચ હતી. તો તમે આગળ સુધી જોજો અને સાંભળજો, તો એટલે તમને પણ મજા આવશે, બરાબર ને. और आप सभी को उर्वशी डोगर क्या प्यार भरा नमस्कार. બસ નમસ્તે કરી દીધા પછી તમને તમારી સ્પીચ અત્યારે સંભળાવવાની જ નથી, બરાબર. કેમ કે મારે ધીમે ધીમે તમને કટકે એક વસ્તુ આપવાની છે. અને આ બધામાં મેં એક ફન એક્ટિવિટી કરી હતી, જે હું તમને લાસ્ટમાં કહું જ છું કે મેં શેની બાબતે કરી હતી, અને કેમ કરી હતી, અને શું કામ કરી હતી, અને કેમ લોકોને વધારે મજા આવી હતી. અને મજા તો ખૂબ જ આવી હતી. એ મેં તમને કીધું ને કે તમને છેલ્લે જ્યારે જોશો ને એટલે ખબર પડી જાય કે લોકોનો રિસ્પોન્સ કેવો હતો. અને હું ઘણા લોકો સાથે મેં સંબંધો બનાવ્યા છે, અને અમારી એક ફન એક્ટિવિટીનો એક પાર્ટ છે, તમે જોઈ શકો છો. આ 650 બહેનોને હેન્ડલ કરવાને એટલે મારા પપ્પા કહે કે મારા પપ્પાને પ્રાઉડ ફીલ થયું. મારું પહેલી વખત હતું આ સ્ટેજ પરફોર્મન્સ, અને અમારે ત્યાં એક્ટિવિટી કરે ને અને પછી વિનર થાય ને એને જો બાળપણની આપણી જે યાદી છે ને, કે પેલી સ્ટીકવાળી આંબલી જે લાકડાની સ્ટીકમાં હોય એ, અને પીપરમેન્ટ. હવે પીપરમેન્ટ તમે જોઈ હોય કે ન જોઈ, આપણે ઓરેન્જની જે એક શું કહેવાય ચીર હોય ને, એક ચીર મતલબ આપણે કેમ એપલની ને બધાની બનાવીએ એવી રીતે આ બધી બહેનો જો એક પછી એક અલગ અલગ ઉંમરના બહેનો આવે છે, બરાબર. આમાં મારા ફઈ પણ હોઈ શકે, બા પણ હોય ઘણા, ખબર નહીં પપ્પાના ફઈ પણ હશે. જો આ બધાને એવી રીતે. અને પછી રાસ ગરબા હતા, અને અમુક બાળપણની યાદો પણ સાથે સાથે રમાતી હતી. આને કંઈક કહેવાય, મને યાદ નથી શું કહેવાય, પણ આ અમે પણ રમતા. હવે તાળીના ગડગડા આપણે છે ને. તો હવે તમે મારી આગળની જે બધી ક્લિપ જોઈ લીધી, તો હવે હું તમને કહી દઉં કે મારી સ્પીચ એના અકોર્ડિંગ હતી કે સ્ત્રીઓને છે ને કોઈ વસ્તુ કરવા માટે છે ને ઉંમર જોવે, કે આ ઉંમરે મારે શું કરવું ના તે, બરાબર છે. તો મેં આખી સ્પીચ નથી કહેવાની મારે, પણ ટૉપિક કહી દઉં કે મેં પર્ટિક્યુલર આ બાબત ઉપર વાત કરી હતી કે જ્યારે સ્ત્રીને કોઈ વસ્તુનું આમ કરવી હોય ને, તો પોતાના ઉપર જાત પર છે ને એક એવો વિશ્વાસ ન આવે કે હું આ કરી શકીશ, કે ડર, કાં તો ડર લાગે. એટલે છે ને એ પોતાના સ્થાનેથી એકવાર ઊભા ન થાય, રાઈટ. તો એના એ બાબતે મેં છે ને એ લોકોને એક એક્ટિવિટી કરાવી હતી ને એના ઉપરથી આવો સાર હતો, બહુ સરસ હતી. એટલે હું નથી એવું કહેતી, જેટલા બી મારા એઝ અ ઓડિયન્સ હતા ત્યાં, એમાંથી મારા ફઈ પણ હતા, પપ્પાના ફઈ બી હતા, મારા બી ફઈ અમુક હતા, અને મારા એક મામી પણ છે ત્યાં, અમારા ગામમાંથી જ છે. તો એમણે પણ મમ્મીને કોલ કર્યો હતો કે દીધું એ એક્ટિવિટી બહુ સોલિડ કરાવી હતી. નેક્સ્ટ ટાઈમ જ્યારે મને મોકો મળશે ને ત્યારે હું શ્યોર પૂરેપૂરી એક્ટિવિટી છે ને એ કેપ્ચર કરવાની ટ્રાય કરીશ. એટલે હું ટ્રાય તો પૂરેપૂરી કરીશ, મારા ફોનમાં સ્પેસ નથી ને એટલે બાકી પૂરેપૂરી ટ્રાય કરવાની હતો. અને અમારો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો હતો, અને ઓડિયન્સનો રિસ્પોન્સ પણ એટલો સોલિડ હતો ને, મજા આવી ગઈ, દિલ ખુશ થઈ ગયું. થેન્ક ગોડ મોકો મળ્યો
મૂકવા આપવા બદલ. ને તમે મને છે ને યુટ્યુબમાં લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મારી આ ખબર છે ને, શેર કરો, બરાબર છે.